કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ ટ્યુમરને આપી માત, સમગ્ર વિશ્વમાં 30 જેટલા કેસ નોંધાયા છે. ભાગ્યે જ જોવા મળતા ટ્યુમરનો GCS હોસ્પિટલમાં સફળ ઇલાજ. કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા 2 મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા, પેલ્વિક પેઇનથી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. 1 મહિના બાદ પીડા યથાવત રહેતા અને સોનોગ્રાફીમાં પણ ટ્યુમર યથાવત જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે લાવવામાં આવી. GCS હોસ્પિટલ ખાતે ડો. સંકેત દેસાઈ કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી અને ડો. જતીન જાદવ પીડિયાટ્રિક સર્જન ની આગેવાની હેઠળ આ સર્જરી કરાઈ. GCS હોસ્પિટલમાં ડિટેઇલ્ડ ઇમેજિંગ, MRI જેવા આધુનિક સ્કેનિંગ બાદ જાણવા મળ્યું કે બાળકી પ્રિસેક્રલ ગેંગલિયોન્યુરોમા નામના દુર્લભ અને બિન કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમરથી પીડાઈ રહી છે. આ એક ટ્યુમર છે જે ખૂબ અસામાન્ય છે કારણ કે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકો બંનેમાં 30મી ઓછા કેસ નોંધાયા છે. તેમાંથી પણ માત્ર 6 થી 8 કેસ બાળકોમાં નોંધાયા છે, જે આ કેસને ખૂબ જ વિલક્ષણ અને તબીબી દૃષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે. આ ગાંઠ મૂત્રાશય અને મળાશયની નજીક પેલ્વિક કેવિટીમાં ડે સુધી ઉદ્ભવી હતી, જેના કારણે ઓપરેશન ખૂબ જ સંવેદનશીલ હતું, કારણ કે નસોને નુકસાન થવાની શક્યતા ઊંચી હતી. અને મોટા આંતરડા સાથે ચોંટેલી હતી તેને પણ નુકસાનકાર્ય વિના ત્યાંથી છૂટી પાડી હતી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ડૉક્ટર સંકેત દેસાઈ GCS હોસ્પિટલમાં કેન્સર સર્જન તરીકે કાર્યરત છું. 11 વર્ષની બાળકી કચ્છથી અમારી પાસે પેઢાની ગાંઠ સાથે આવી હતી, જે મોટા આંતરડા અને લોહીની નળીઓ સાથે ચોંટેલી હોય એવું સ્કેનમાં દેખાતું હતું. અમે એને ઓપરેશનમાં લીધે જ્યારે ઓપરેશનમાં મેં જોયું તો એ ગાંઠ મોટા આંતરડા સાથે ચોંટેલી હતી. આગળ મળાશય અને મૂત્રાશયની જે નસો હોય એમાંથી ઉદ્ભવેલી હતી અને ગર્ભાશય સાથે ચોંટેલી હતી. પણ અમે એ બધો જ ભાગ બચાવીને, જેથી બંને અંડાશય અને ગર્ભાશય, મળાશય, મૂત્રાશય અને એનો જે નસો જેમાંથી ઉદ્ભવેલી હતી એ સંપૂર્ણપણે બચાવીને એને રિમૂવ કરેલી છે, જેથી આગળ જતાં બાળકીને ભવિષ્યમાં પેશાબ કે સંડાસના કંટ્રોલમાં અને ગર્ભધારણ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. આ ઓપરેશન લગભગ 2 થી 2.5 કલાક ચાલ્યું હતું. ઓપરેશન પછી અત્યારે બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ છે, સંપૂર્ણપણે ખોરાક લઈ શકે છે અને અત્યારે જે અમે ગાંઠ કાઢી તો ટોટલી રિમૂવ થઈ ગઈ છે, જેથી આગળ જતાં બાળકીને ભવિષ્યમાં હવે કોઈ તકલીફ થાય તેની સંભાવના છે જ નહીં. ઓવરઓલ વર્લ્ડમાં કેટલા કેસ જોવા મળતા? હા, ઓવરઓલ વર્લ્ડમાં અત્યાર સુધીમાં બાળકોમાં જોવા જઈએ તો ટોટલ આવા 6 જ કેસ નોંધાયેલા છે અને બાળકો અને એડલ્ટ બંને ભેગા કરીએ તો વર્લ્ડમાં ટોટલ આવા 30 કેસ જ નોંધાયેલા છે, જે આ ઓપરેશનને વધારે સક્સેસફુલ બનાવે. ભારતમાં પ્રથમ કેસ કહી શકાય અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી આપણે જ્યારે સર્જન કરી? હા, ભારતમાં લગભગ આ 3જો કેસ છે. ઓવરઓલ વર્લ્ડનો બાળકોમાં 6થો કેસ છે અને જ્યારે અમે ઓપરેશનમાં પેટ ખોલીને જોયું ત્યારે મોટા આંતરડા અને મળાશયના ભાગ સાથે ગાંઠ ચોંટેલી હતી અને આગળ આપણે ગર્ભાશયની જે સાથે ચોંટેલી હતી અને જે મળાશય મૂત્રાશયને જે નસો સપ્લાય કરતી હોય એમાંથી ઉદ્ભવેલી હતી. તો આપણે મળાશય અને મૂત્રાશયને સપ્લાય કરતી નસો બચાવી, આગળ એનો ગર્ભાશય અને બંને અંડાશયનો ભાગ બચાવ્યો અને મોટું આંતરડું પર ગાંઠથી સંપૂર્ણપણે અલગ કરી દીધું. એટલે એના બાળકીના કોઈ પણ અંગને નુકસાન થયું નથી અને માત્ર ગાંઠ જ રિમૂવ થઈ છે, જે પણ સક્સેસફુલી 100% રિમૂવ થઈ ગઈ છે. અત્યારે બાળકીના શરીરમાં ટ્યુમરનો કોઈ જ કણ બાકી રહ્યો નથી.